બાળકોને અપહરણ કરતી ગેંગના વાયરલ મેસેજ પર રાજકોટ ડીસીપીએ લોકોને અપીલ કરી છે। લોકોને કાયદો હાથમાં ન લેવા માટે રાજકોટ ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ અપીલ કરી। તેમણે કહ્યું કે જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસને જાણ કરો। સોશિયલ મીડિયા ઉપર ખોટા મેસેજ ફેલાવનારો ઉપર નજર છે। રાજકોટમાં આ પ્રકારનો કોઈ પણ કિસ્સો સામે નથી આવ્યો। આ પ્રકારના ખોટા સમાચાર પર ધ્યાન ન આપવા પોલીસે અપીલ કરી। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અમુક એરિયાઝમાં એવા બનાવો સામે આવેલા છે જેમાં માણસોના ટોળાઓએ અમુક પુરુષો અને મહિલાઓને આ રીતે માર મારેલા છે કે એ બાળકોને ઉપાડી જનાર ટોળકીના સભ્યો છે અને બાળકોને ઉપાડી જવાનું કામ કરે છે। તો એ બધાને હું ક્લિયર કરવા માંગુ છું કે ફક્ત અફવા છે। એવા કોઈ પણ કિસ્સા અમારા ધ્યાનમાં આવેલા નથી જેમાં કોઈ રાજકોટ વિસ્તારમાં બાળકોને ઉપાડી જનાર કોઈ ટોળકી અથવા ગેંગ એક્ટિવ હોય અને બાળકો ઘરેથી ગાયબ થઈ ગયા હોય એવા એફઆઈઆર પણ અમારી પાસે રજીસ્ટર થયેલ નથી। હા, એવા કિસ્સાઓ જરૂર બનેલા છે કે આવી અફવા ઉપર ભરોસો કરીને ગલતફહેમીના કારણે માણસોના ટોળાએ અમુક મહિલા અથવા પુરુષોને મારેલા હોય।